અન્નની શુદ્ધિ. અન્ન એવું મન, જેવું અન્ન ખાઈએ છીએ એ પ્રકારના વિચારો આપણા અંદર ડાઉનલોડ થાય, એવા જ વિચારો આપણને આવે છે. માટે આહાર શુદ્ધિ, આહાર શુદ્ધિ ખાસ હોવી જોઈએ. જ્યાં ત્યાં જમવું, જેના તેના ઘરનું જમવું, જેવી તેવી રીતે જમવું, સૂક્ષ્મ જમો, ફલાહાર જમો, શુદ્ધ અને સાત્વિક જમો. સાત્વિક ભોજન આપણા વિચારોને શુદ્ધ બનાવે. સાત્વિક ભોજન વિચારો પર ક્રાંતિ લાવે. જ્ઞાન એમ કહે છે કે તમે જે દિવસે ભોજન કરો અને એના દિવસ પછી 42મા દિવસે તમને જે વિચાર આવે છે એ અન્નનો પ્રભાવ હોય છે. કારણ કે 42મા દિવસે એ અન્ન પ્રોસેસ થઈને લોહી બની ગયું હોય. પછી જ્યારે મગજમાં એ વિચાર આવે અને આપણા વિચારોને ક્રાંતિ કરે, આપણા વિચારોને ક્રાંતિ કરે, ફેરવી નાખે બધું. જાવું હોય આમ ને હોય જાય. ગીતામાં લખ્યું છે અન્નાત બ્રહ્મેતિ, અન્ન બ્રહ્મ છે, અન્ન ઉપર ખાસ કાબુ રાખો.